ગુજરાત સરકારના જીકાસ પોર્ટલનો ગંભીર છબરડો સપાટી પર આવ્યો। અમદાવાદના રાયપુર સ્થિત વિવેકાનંદ કોલેજમાં છેલ્લા 6 મહિનાથી સીલ હોવા છતાં પોર્ટલ પર કોલેજમાં એડમિશન પ્રક્રિયા ચાલુ છે। આ કોલેજને ફાયર એનઓસી અને ગેરકાયદે બાંધકામને લઈને સીલ કરવામાં આવી હતી। કોલેજના 5 પૈકીના 3 માળ સંપૂર્ણ ગેરકાયદેસર છે અને તેમ છતાં પોર્ટલ પર કોલેજમાં અંદાજિત 1500 બેઠક ઉપલબ્ધ હોવાનો દાવો થયો। કેટલાક વિદ્યાર્થીઓએ તો એડમિશન પણ લઈ લીધું, પરંતુ આ વિદ્યાર્થીઓ કોલેજ સીલ થઈ તે અંગે અજાણ જોવા મળ્યા। આ અંગે ઉચ્ચ શિક્ષણ વિભાગ અને ગુજરાત યુનિવર્સિટીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી, તેમ છતાં પોર્ટલ પરથી કોલેજનું નામ દૂર નથી કરવામાં આવ્યું। કોલેજમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે। રાજ્ય સરકારના આ જીકાસ પોર્ટલ પર ગંભીર બેદરકારી સામે આવી રહી છે। મારી પાછળના આ દ્રશ્ય જોઈ રહ્યા છો આપ કે આ રાયપુર સ્થિત વિવેકાનંદ કોલેજ આવેલી છે કે જ્યાં 6 મહિના અગાઉ કહી શકાય કે બીયુ મુદ્દે આ કોલેજને સીલ કરવામાં આવી રહી છે। સાથે સાથે મહત્વપૂર્ણ છે કે કહી શકાય કે ફાયર એનઓસી અને ગેરકાયદેસર બાંધકામ મુદ્દે આ કોલેજને સીલ કરવામાં આવી છે। જોઈ શકાય છે કે કોલેજના 5 માળ છે, જેમાંથી ઉપરના 3 માળ જે છે તે ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે અને તેને લઈને પણ કહી શકાય કે ઇમ્પેક્ટ ફી પણ જે રજૂ કરાઈ હતી તે નામંજૂર કરી છે અને હાઈકોર્ટ દ્વારા પણ આ કોલેજનું સીલ ન ખોલવા માટેની જે છે તે પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે। ત્યારે મહત્વપૂર્ણ છે કે આ કોલેજની જ્યારે વાત કરીએ ત્યારે કોલેજમાં ટોટલ 1500 જેટલી બેઠકો હોય તે પ્રકારની માહિતી મળી રહી છે અને તેને લઈને કહી શકાય કે જે પ્રકારે કોલેજ સીલ હોવાની હકીકતથી ક્યાંક વિદ્યાર્થીઓ પણ અજાણ હોય અને તે લોકો જીકાસ પોર્ટલ ઉપર આ વિવેકાનંદ કોલેજની પસંદગી કરતા હોય તે પ્રકારની માહિતી મળી રહી છે અને તેને લઈને કહી શકાય કે અત્યારે હાલ જોઈ શકાય છે કે આ વિવેકાનંદ કોલેજ છે કે જ્યાં લેખિત રજૂઆત છતાં ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા અને ગુજરાત યુનિવર્સિટીએ પોર્ટલમાંથી જે કોલેજનું નામ દૂર નથી કર્યું અને તેને લઈને હવે વિદ્યાર્થીઓના ક્યાંક ભવિષ્ય સાથે ચેડા થતા હોય, સાથે સાથે જવાબદાર તંત્ર સામે પણ અનેક સવાલો અત્યારે જે છે તે ઊભા થઈ રહ્યા છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલ જે પ્રકારે વિદ્યાર્થીઓ જીકાસ પોર્ટલ ઉપર અત્યારે જાય છે અને ત્યારે આનું નામ જોવા મળી રહ્યું છે, પરંતુ મહત્વપૂર્ણ છે કે 6 મહિના પહેલાં જ્યારે આ પ્રકારે કોલેજને સીલ કરી હોય તો જીકાસ પોર્ટલ ઉપરથી તેનું નામ હટાવવું જોઈએ, પરંતુ તે નામ હટ્યું નથી અને તેના લીધે તેને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જે છે તે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે અને હવે તંત્ર ઉપર પણ અનેક સવાલો થઈ રહ્યા છે। કેમેરામેન પિયુષ લીવા સાથે અભિષેક સિંહ વાઘેલા, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો કોલેજને ફાયર એનઓસી અને ગેરકાયદેસર બાંધકામને લઈને સીલ કરવામાં આવી છે અને છતાં પણ આ કોલેજ જે પોર્ટલ પર જોવા મળી રહી છે અને કેટલાક વિદ્યાર્થીઓએ એડમિશન પણ લઈ લીધું છે। જીકાસ પોર્ટલનો વધુ એક આ પ્રકારનું આ ગંભીર છબરડો જોવા મળી રહ્યો છે। ત્યારે આ કોલેજને સીલ મારી દેવામાં આવી છે અને છતાં પણ પોર્ટલ પર આ કોલેજમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ છે।